હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે પણ રૂહીને તો સ્કૂલમાં રજા છે એટલે મેં અને રૂહી બંને શાંતિથી ઉઠ્યા છે. અને ચંદ્રકાંત પણ આજે વહેલા આવવાના છે એટલે ટિફિન પણ નથી બનાવવાનો, એટલે આજે તો મસ્ત શાંતિ છે. અને આજે જઈ રહ્યા છે અમે ગામ, કેમ કે આજે સેટરડે છે, કાલે સન્ડેની રજા છે. તો પછી ઘરે દીદીને ત્યાં નવરાત્રિ બેસાડે છે તો ત્યાં પણ જવાનો વિચાર છે. અને આજે તો જીજુની બર્થડે પણ છે એટલા માટે જીજુને વિશ કરવા પણ જઈશું. તો જીજુ મારા બ્લોગ જોયો જ છે, તો જીજુ હેપી બર્થડે. તો ચાલો, રૂહી મેડમ પણ ઉઠી ગયા છે તો એને નાસ્તો કરાવી દઉં. હા, મેં રૂહીને નાસ્તો આપ્યો ને મને બી રૂહીએ નાસ્તો આપ્યો. ચાલો દૂધ પી લે, પણ થોડું ગરમ છે, ઠંડુ થવા દે. આ બાજુ રૂહી મેડમ નાસ્તો કરી રહી છે અને બીજી બાજુ મમ્માનો વ્લોગ જોઈ રહી છે. જા પકડ ને, જા પકડ. ચાલ આવી જા, ખાઈ લે. ચાલ પછી ખાઈને રમવા જજે પાછી. ચાલ આવી જા દીકરા. રૂહી મેડમ રમતા રમતા ખાઈ રહી છે ને આ બાજુ કપડાનો ઢગલો પડ્યો છે, કાલના કપડાં. તો એ પણ હજી તો ઘડી કરવાના છે, પણ પહેલાં રૂહીને પેટ પૂજા કરાવી દઉં પછી બીજું કામ. આવી જાઓ, આવી જાઓ, બલદે ભટ્ટ આવી જાઓ. ચાલો ત્યારે કપડાં બપડા બધું ઘડી કરીને મૂકી દીધા છે. અને આ બાજુ રૂહી મેડમ પણ જમીને નીકળ્યા છે રમવા, પોપઅપ ફોડવા. તો કાલે નીકળ્યા હતા આટો મારવા, તો ત્યાં મેડમને પોપઅપ દેખાઈ ગયા તો પછી લઈ લીધા. અને હમણાં ચાલી રહી છે નવરાત્રિ, પણ મેડમની ચાલે છે દિવાળી. દિવસે દિવાળી, રાતે નવરાત્રિ. નહીં ફૂટે, હાથમાં ભીના થઈ જાય દીકરા, એટલે એક એક ફોડવાનું. ચલ ફોડ જલ્દી જલ્દી. એવું હાથમાં પકડી રાખે ને તો ભીના હા, જો નહીં ફૂટ્યું. હા, રૂહી મેડમ બહાર રમી રહી છે તો એટલામાં ચલો હું કરી લઉં પેકિંગ. ચાલો ત્યારે આપણું પેકિંગ પણ પૂરું થઈ ગયું છે. અને આ બાજુ રૂહીને પણ મેં બોલાવી લીધી છે, પણ બહાર જો ગાઈસ મેડમે કર્યું છે તે જો, આખા ઓટલા પર પોપ. ચાલો ત્યારે ફાઇનલી બધું સાફ કરી દીધું છે, મસ્ત ક્લીન. ફાઇનલી બધું કામ ખતમ. તો હવે તૈયાર થઈ જાઉં. ગાઈસ જમી બમીને મસ્ત રેડી થઈ ગયા છે. તો રેડી તો થઈ ગયા છે, પણ હજી ચંદ્રકાંત આવ્યા નથી ઓફિસથી, તો એમની વેઇટ થઈ રહી છે. ચંદ્રકાંત આવી જાય એટલે નીકળીએ. અમે રેડી થઈને બેસેલા જ હતા અને 2 પાર્સલ આવી ગયા છે. તો ખોલીને જોઉં તો રૂહી માટે સરપ્રાઈઝ. ડેડીએ રૂહી માટે ડોક્ટર કીટ મંગાવી છે. મેડમની ખુશી જો. વાવ, શું કરે તું? હવે ચેક કરી લીધું. ચેક કરે છે? બીમાર થઈ ગયું તારું ટેડી બેર? હા, તો કરી લે ચેક. આમાં કાલમાં લગાવવાનું. હા, બહુ સરસ. કોણ લાવ્યું તારા માટે? ડેડી મારા માટે મંગાયા. ડેડીએ મંગાયું? શું થયું છે ટેડીને? ટેડીને શું થયું છે? ડોક્ટર મેડમ, ટેડીને શું થયું છે? તાવ આવતો છે? હા. તો દવા આપો એને. એની દવા સારું, લાવો હું પીવડાવી દઈશ. હા, ઓકે. એને ઇન્જેક્શન આપવું પડશે? ક્યાં ગયું ઇન્જેક્શન તમારું? તો રહ્યું ઇન્જેક્શન, આ રહ્યું. લા આપો. પકડું. રડતું નહીં એમ કે. થઈ ગયું એમ કે ને. સારું.
તો અમારા ઘરે નાનકડારું ડોક્ટર રૂહી આવ્યા છે અને આ રૂહીના 3 પેશન્ટ પણ આવી ગયા છે, ટેડી બેર, બિલ્લુ અને ડાગી. ગાઈસ તમને પણ કોઈ બીમારી હોય તો આવી જજો, અમારા ડોક્ટર મેડમ ચેક કરી આપશે અને દવા પણ આપશે. હેલો રૂહી મેડમ આપણા ઊંઘમાં જ છે થોડા અને અમે ફાઇનલી નીકળી ગયા છે ઘરે જવા માટે. અને આપણી એન્ટ્રી થઈ ગઈ છે નવસારીમાં અને હવે પહોંચી ગયા છે વલસાડમાં અને ફાઇનલી 2 કલાક પછી ઘરે પણ આવી ગયા છે હોમ સ્વીટ હોમ. આજે ડિનરમાં છે તુવેરની દાળ સાથે ચઅથાણું અને ચોખાની રોટલી. તો ફટાફટથી જમી લઉં ગરમા ગરમ. ગાઈસ તો ઘરે આવી ગયા છે અને મસ્ત જમી પણ લીધું છે. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય.